हेलो फ्रेंड्स, हूँ अक्षत शाह सर मैथ्सनी लेक्चर सीरीज में आपनु स्वागत करूँ छूँ। આપણે લાસ્ટ સેશનમાં ભાગાકારમાં ટાઈપ 2 જોયા, એટલે કે દશાંશ અપૂર્ણાંકને લગતા પ્રશ્નો જોયા। આજે એમાં આગળ મિશ્ર અપૂર્ણાંકને લગતા પ્રશ્નો લઈએ, એટલે કે આપણી ટાઈપ 3 તરીકે એને કન્સિડર કરીએ। ચાલો, પહેલો ક્વેશ્ચન છે આપણી પાસે, એમાં 16.2 ભાગ્યા 8 બરાબર કેટલા। હવે પહેલો પ્રશ્ન તમારો અહીંયા આગળ એ હશે કે સાહેબ આનું સાદું રૂપ કઈ રીતે અપાય, બીજી વસ્તુ બધી પછી, પહેલા આ વસ્તુ સમજાવો અમને। તો સૌથી પહેલા આપણે એ વસ્તુ સમજાવી દઈએ। અહીંયા આગળ શું કરવું જોઈએ, છેદ અને અપૂર્ણાંક એટલે કે 16 અને 3 એ બંનેનો ગુણાકાર થાય સૌથી પહેલા, એટલે કે બને 16 તરી 48। પછીનું સ્ટેપ આવે અંશ ઉમેરવાના, 48માં 2 ઉમેરો 50, એટલે કે એકચ્યુઅલમાં એને લખવામાં આવશે પછી 50/3 તરીકે। ક્લિયર? તો આ કન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર? બરાબર। ચાલો હવે આપણે ડિટેલમાં આગળ વધીએ। 16.2 એટલે લખાશે ખરા 50/3 ભાગ્યા 8, બરાબર। તો ત્યાં આગળ ભાગ્યા 8 એટલે કેવું થશે ખબર છે, ગુણાકાર તરીકે લખશો તો શું લેવા જોઈશે મારે, જો એને ગુણાકાર તરીકે લખવા જવું તો શું લેવા જોઈશે મારે, અથવા તો આ જ ભાગ્યા 8માં મારે કેટલા અને કઈ રીતે લખવા જોઈએ, આ જ પ્રશ્ન મોટા ભાગના વિદ્યાર્થીઓને સતાવતો હોય છે। ચાલો, જો સૌથી પહેલું કદાચ જો હું આ રીતે લખી નાખું કે ભાગ્યા 8, બરાબર, તો આનો મતલબ એવો થયો કે તમારી પાસે છેદમાં કોઈ નંબર નથી। તો હવે મેં તો તમને શીખવ્યું છે કે ભાગાકારની જગ્યાએ ગુણાકાર લેવો હોય તો એ બંને નંબર ઉલટાઈ જશે। રેડી? ચાલો, 2 વડે ભાગો 25, 2 વડે ભાગો 4, તો મારો જવાબ શું બની જશે, 25ના છેદમાં 3 ચોકે 12। રેડી? ક્લિયર? તો 25/12 જે છે એ મારી પાસે જવાબ બની જવો જોઈશે। હવે બીજી વસ્તુ, આનો જવાબ છે ને તમને ઘણી વખત મિશ્ર અપૂર્ણાંકમાં આપવામાં આવશે, એટલે કે ફરીથી ભાગાકાર નહીં કરવાનો, આપણે સ્કૂલની પરિભાષા પ્રમાણે વિચારો, 12ના ઘડિયામાં 25 અથવા એની નજીકનો નંબર ક્યારે મળે, તો કે ડબલ કરવાથી। 12ના ડબલ 24 એની નજીકનો નંબર મળી ગયો, મળ્યો 24, જોઈએ છે 25, ખૂટ્યા કેટલા, તો કે 1, 2.1/12 મારી પાસે જવાબ બની જશે। રેડી છે? ક્લિયર? કોઈ ડાઉટ એટલે સુધી? એટલે કે જો તમને સાદા અપૂર્ણાંક આપેલા હશે તો આ જ જવાબ બની જશે, પણ જો મિશ્ર અપૂર્ણાંક તમને આપવામાં આવશે તો મારી પાસે આ જવાબ બનવો જોઈશે। ક્લિયર? કોઈ ડાઉટ? ચાલો નેક્સ્ટ વન લઉં, નંબર 2, 16.4 ભાગ્યા 2 બરાબર કેટલા। તો હવે મારે તમને અલગથી આની ગણતરી સમજાવવાની જરૂર નથી, બરાબર, કારણ ખ્યાલ આવી જશે। 16 × 80, 80માં 4 ઉમેરો 84/5। ચલો, ભાગાકારની જગ્યાએ ગુણાકાર લઈ લઉં તો ઉપર નીચે નંબર ઉલટાઈ જશે, મતલબ કે વ્યસ્ત પ્રમાણમાં આવી જશે, છેદ અંશમાં, અંશ છેદમાં। ક્લિયર? ચાલો, 5 કટ થઈ ગયા છે, ઇઝી। ઓકે, હવે શું આવ્યું તો કે 84/2, બરાબર। હવે યાદ કરો, પહેલો જ નિયમ જ્યારે શીખવાડેલો ભાગાકારનો, એમાં પહેલા જ પ્રશ્નમાં કીધું તું 2 વડે ભાગવાનું હોય ને ત્યારે તમારે શું કરવાનું છે, અડધા કરી દો। ક્લિયર? ચાલો, તો 84ના અડધા કરો આ રીતે, 84ના અડધા મતલબ કે એમાં 8ના અડધા 4, 4ના અડધા 2, 42 જવાબ બની જશે। ક્લિયર? ક્લિનિકોલ ક્લિયર, સ્પ્રાઇટ એકદમ ક્લિયર। રેડી? ચાલો નેક્સ્ટ વન, આગળ ત્રીજો એક ક્વેશ્ચન લઈએ એટલે કન્સેપ્ટ વધારે ક્લિયર થશે। 120.3 ભાગ્યા 8/9, જરી કંઈ ગભરાવાનું જ નહીં પણ આપણે, બરાબર, ગમે તેવો મોટો નંબર આવે, સૌથી પહેલા 120ને 4 વડે ગુણો એટલે બનશે 480 + 3 તો બને 480।
83 ભાગ્યા 4. રેડી? ઓકે. ભાગાકારની જગ્યાએ ગુણાકાર, તો 8 નવમાંશની જગ્યાએ 9 અષ્ટમાંશ બની જશે. ઓકે. હવે કન્ડિશન કેવી છે કે જુઓ, અહીંયા 3 અહીંયા 9, તો 4 કે 8 વડે કોઈ પણ જગ્યાએ ભાગ ચાલે નહીં. મારે ફરજિયાતપણે શું કરવું પડશે? તો કે ગુણાકાર જ લેવો પડશે. ચાલો, સૌથી પહેલાં નીચે તો મળી જશે મને 4 ઈઠા 32. હવે રહ્યો ગુણાકાર ઉપરનો, તો કે 483 ગુણ્યા 9. હવે જો આ ગુણાકાર તમે બે રીતે કરી શકો છો. એક આ રીતે કરો છો, ગુણ્યા 9, 3 9 27 ને 7 વધી 2, બરાબર. પછી 8 9 72, 72 ને 2 74 ના 4 વધી 7, 9 ચોક 36 ને 7 43, મતલબ કે 4 3 4 7 મળ્યા. આ એક ગુણાકારની વાત કરી, એ સ્કૂલિંગ પેટર્નની આખી એક વાત થઈ, બરાબર. બટ તમે આવું પણ વિચારી શકો છો. જુઓ 483 છે ને, 480 અને 3, દરેકને ઇન્ડિવિજ્યુઅલી 9 વડે ગુણતા જાઓ. 4 9 36, 00 એમને એમ, 8 9 72, 0 એમને એમ, 3 9 27, અને પછી તમે સરવાળો કરી દો તો એ તમને એનું એ મળી રહેશે. જુઓ 20 અને 27 ટોટલ 47 જ બને, 36 અને 7 43 જ બનશે. તો બની રહેશે એ રીતે 4347/32. રેડી છે? ક્લિયર આટલે સુધી? તો આજના સેશનમાં ભાગાકારમાં એક નોમિનલ કેલ્ક્યુલેશન આપણે મિશ્ર અપૂર્ણાંકના પ્રશ્નોની પણ લઈ લીધી, બરાબર. આ બધા કન્સેપ્ટ એક એના માટે લીધેલા છે કે જે લોકોનો પાયો એકદમ કાચો છે, એના માટે થઈને આપણે આમાં થોડુંક ડિટેલમાં ઊંડા ઉતર્યા છીએ. તો થોડાક બીજા 5 પ્રશ્નો જાતે ગોતીને અથવા બનાવીને ગણવાનો પ્રયત્ન કરજો, તો કન્સેપ્ટ પૂરેપૂરો ક્લિયર થઈ જશે અને કોઈ પણ જગ્યાએ પછી ભાગ પાડવામાં તમને તકલીફ પડશે નહીં. તો આજના સેશનમાં ફરીથી આપણે અહીંયા આટલે અટકાવી રાખીએ છીએ અને નેક્સ્ટ સેશનમાં આપણે નવા એક કન્સેપ્ટ સાથે આગળ વધીશું. થેન્ક યુ.